મિત્રો, શિયાળો જામતો જાય છે અને ખાવાના શોખીન ગુજરાતીઓને એમાં ખેડૂતો હોય પછી તો વાત જ શું કરવાની. રોજ સાંજે વાડીએ ડાયરો જામે અને બને કંઈક અલગ વસ્તુ. ક્યાંક લીલી હળદર બનશે, ક્યાંક ટોઠા બનશે, ક્યાંક બધા મિત્રો સાથે મળીને કુંભણિયા બનાવશે. અલગ અલગ વિસ્તાર પ્રમાણેની અલગ અલગ ટ્રેડિશન હોય છે. આજે આપણે પહોંચ્યા છીએ બહુચરાજી. અહીંયા એક નવી જ વસ્તુ બનવા જઈ રહી છે. જે આમ જોવા જઈએ તો વિરમગામ, શંખેશ્વર, બહુચરાજી આ વિસ્તારમાં આ વસ્તુ બનતી હોય છે ને લોકો એને ખૂબ ચાવથી ખાતા હોય છે. નમસ્કાર, હું છું વિનોદ દેસાઈ. આપ મારી સાથે જોડાયા છો ખેડૂત પોથી પર. આજે આપણે વાત કરવાના છીએ લીલા ચણાની દાળ અને બાજરીના રોટલાની. આ વિસ્તારમાં લોકો લગભગ એવું કહીએ કે શિયાળો જ્યારથી ચણા આવવાના શરૂ થાય ત્યારથી વાડીએ વાડીએ આ પ્રોગ્રામો થતા હોય છે. અને અહીંયા પણ આ પ્રકારનો પ્રોગ્રામ છે અને ખેડૂત પોથીને એમાં જોડાવા માટેનું આમંત્રણ મળ્યું છે. કેવી રીતે બને છે આ લીલા ચણાની દાળ અને એમાં મસાલા તરીકે શું ઉમેરાય છે આપણે બધું જ બતાવીએ. શરૂઆત જે કરીએ છીએ, આ ચણા, જે લીલા ચણા છે એ લગભગ હવે બફાઈ જવા આવ્યા છે. એટલે આ રીતે જે ચણા છે લીલા, તેને બાફી નાખવામાં આવે છે અને ત્યારબાદ હવે એના જે મસાલા છે એનાથી તમને અવગત કરાવી દઈએ તો મોટા ભાગે શિયાળો છે ઠંડી ઉડાડવા માટે અને મિત્રો સાથે મોજ કરવા માટે ખેડૂતો અને બધા જ મિત્રો ભેગા થતા હોય છે. ત્યારે એમાં આપ જોઈ શકો છો આ પ્રકારના અલગ અલગ જે મસાલા છે તે ઉમેરવામાં આવશે. એ આખી એની જે રીત છે એ પણ તમને તબક્કાવાર અમે બતાવતા જઈશું. તેલ છે, સૂકા મરચાં છે, લીમડો છે, હળદર છે, તજ છે, બાદિયા છે, જીરું છે, એ સિવાય તૈયાર મસાલાઓનો પણ આમાં ઉપયોગ ભરપૂર કરવાનો છે. લીલા ધાણા છે, ગોળ છે, એની સાથે સાથે પાપડ પણ શેકવામાં આવે છે. તેની પણ અહીંયા તૈયારીઓ થઈ ગઈ છે. સાથે જ જે આ બધા મિત્રો છે તે તેમાં જે લીલા વસ્તુ ઉમેરવાની છે એ લીલા લસણ હોય, ડુંગળી હોય, એનું પણ અત્યારે અહીંયા કટિંગ આપ જોઈ રહ્યા છો ચાલી રહ્યું છે. થઈ ગયો, પહેલું થઈ ગયું. પૂરો થઈ બસ બસ. મારી સાથે છે ચિરાગભાઈ, જેઓ આ દાળ બનાવવાના છે. ચિરાગભાઈ, ખેડૂત પોથીમાં આપનું સ્વાગત છે. આપણે લીલા ચણાની દાળ બનાવવા જઈ રહ્યા છીએ. એના મસાલાનું કટિંગ આપણે બધું જોઈ લીધું, એની બધી ગ્રેવી તૈયાર થતા આપણે જોઈ લીધી. હવે મને એ જણાવો કે આખી આ દાળ જે બનાવવાની પ્રોસેસ છે એ હવે કેવી રીતે આખી દાળ બનશે? દાળમાં પહેલા તેલ લઈને પછી એમાં ખડા મસાલા છે. ખડા મસાલામાં આપણે શું શું લીધું છે? ખડા મસાલામાં તજ છે, લવિંગ છે, બાદિયા છે, જાવિત્રી છે, વરિયાળી છે, નાની ઇલાયચી છે, એ બધા આપણે લીધા છે અને પીસ શેકીને ગ્રાઇન્ડ કરી નાખ્યા છે. પછી ત્યારબાદ જે આપણી ડુંગળી છે, લસણની છે, આદુ મરચાંની ગ્રેવી છે, એને પકાવવામાં આવશે. એને જ્યાં સુધી પાકી ના જાય ત્યાં સુધી એને પકવીને પછી થોડા સમય પછી એના જે મરી મસાલા બીજાના જે છે, આપણે હળદર છે, મીઠું છે, મરચું છે, એ નાખીને પછી જે ચણાની આપણે લાવ્યા છે એને બોઇલ કરેલા છે, બોઇલ કરીને એની ક્રશ કરેલા છે. ક્રશ કર્યા પછી એને ઉકાળવામાં આવશે અને ઉકાળીને લગભગ અડધો કલાક પોણો કલાક સુધી ઉકળશે. ત્યારબાદ આ દાળ તૈયાર થશે. હવે આપણે આપણા દર્શકોને ઘણાને કોઈને એમ થાય કે આપણે ઘરે બનાવી છે અથવા તો મિત્રો સાથે બનાવી છે, આપણે એક એવરેજ પકડીએ 20 થી 25 જણની દાળ બનાવી હોય, એમાં ચણા કેટલા જોઈશે ને મસાલાનું માપ થોડું આપણા દર્શકોને જણાવી દો. ચણા જોઈશે 5 કિલો જેવા ચણા જોઈશે. પછી 5 કિલો ચણા પછી આપણે 1 કિલો ડુંગળી છે એની ગ્રેવી કરવાની છે. ટામેટા છે 750 ગ્રામ ટામેટા છે એને છે. 250 ગ્રામ આદુ છે, 400 ગ્રામ મરચાં છે, લીલા મરચાં છે, એની ગ્રેવી કરી છે. પછી લીલું લસણ છે, એ લીલું લસણ પણ 1 કિલો જેવું છે અને સૂકું લસણ છે 500 ગ્રામ જેવું છે. પણ લીલું લસણને એકદમ બારીક કાપ્યું છે અને સૂકું લસણ છે એની ગ્રેવી કરી છે આપણે. અને ધીમે 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 એને વારાફરતી વારે એને પકવવામાં આવે છે. પછી એને ઉપરના જે મસાલા આવે છે એ મસાલા ઉમેરવામાં આવે છે અને દાળ પછી ચડાવવામાં આવે છે. ઉપરથી ઉમેરવાના મસાલા કયા કયા છે?
એમાં હળદર છે, મીઠું છે, મરચું છે, પછી એક મસાલો આવે છે, એ દાળનો મસાલો આવે છે. એ દાળનો મસાલો છે એ નાખવાની અંદર આવે છે. એને દાળનો મસાલો નાખ્યા પછી એનો સ્વાદ આખો અલગથી ઉભરીને આવે છે. જી 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 જી. તો હવે આપણે દાળ બનાવવાની શરૂ કરીએ છીએ. ચોક્કસથી. ચિરાગભાઈ હવે આપણને દાળ બનાવતા બતાવશે અને કેવી બને છે દાળ એ આપણે દાળ બન્યા પછી એનો આસ્વાદ પણ માણશું ને આપણા દર્શકો સાથે એના વિચાર પણ શેર કરશું. હવે એમને નાખતા બતાવો. લીલા પ્રોગ્રામ થશે. શું પ્રોગ્રામ? શિયાળાની ઋતુ શરૂ થતાં જ અહીં જેમ અમારા મિત્ર અને બહુચરાજીના પૂર્વ સરપંચશ્રીએ કહ્યું એ રીતે ચુવાડ પંથકમાં દાળ રોટલા, ગઠ્ઠા સબ્જી, લીલી હલ્દીનું સબ્જી, રોટલા આવું ખેતર કે ફાર્મ હાઉસ ઉપર આવા આયોજનો થતા હોય છે. અને શિયાળાની કડકડતી ઠંડીમાં પણ આપ જોશો તો ગમે એવું તીખું સ્પાઇસી સબ્જી હોય, રોટલા હોય તો પણ ઠંડી કોઈને લાગતી નથી અને બધાએ ખૂબ સારી લિજ્જત એની માણી. જમવાનું ખૂબ સારું. શિયાળાની જે ઋતુમાં આજે જમણવાર દર વર્ષે થતા હોય એનો એકદમ રિયલ ઓથેન્ટિક સ્વાદનો અહેસાસ કરાયો. ઉત્તર ગુજરાતમાં એમાંય અમારું આ વઢિયાર ચુવાડ પંથક જેની અંદર અત્યારે હાલ શિયાળાની ઋતુ શરૂ થતાં જ ખેડૂતો આવી રીતે પોતાની વાડી ઉપર આવા અનેક વાનગીઓના જુદા જુદા વાનગીઓ બનાવી અને પોતે ખેડૂતો આ જે ભોજન લેતા હોય છે એ 52 પકવાનને પણ એક બાજુ મૂકે એ ટાઈપના ભોજન હોય છે, જેની અંદર લીલા ચણાની દાળ, તુવેર ટોઠા, લીલી હળદરનું શાક, આવા જુદા જુદા બેસન ગટ્ટાનો કાર્યક્રમ, રોટલા સાથે સૌ મિત્રો ભેગા મળી અને પોતાની વાડી ઉપર આવી રીતે મોજ કરતા હોય. ચિરાગભાઈના હાથે માં અન્નપૂર્ણાના આશીર્વાદ છે અને અમારા ખૂબ જ સારા એવા કારીગર છે દાળ રોટલાના કાર્યક્રમના.